ચલો હવે આપણે જોઈએ આનુવંશિકતા, આપણું પ્રકરણ નંબર 9. આનુવંશિકતાની અંદર દર્શાવ્યું જૂના અભ્યાસક્રમમાં આનુવંશિકતા અને ઉદ્વિકાસ 2 ભાગ હતા, બરાબર. આખા ચેપ્ટરમાં શું હતું? આનુવંશિકતા અને ઉદ્વિકાસ 2 પાર્ટ હતા. નવા અભ્યાસક્રમમાં માત્ર ને માત્ર શું ભણવાનું છે? આનુવંશિકતા. ઉદ્વિકાસ વિશે ભણવાનું નથી. આનુવંશિકતાનો મતલબ તમે શું સમજો? તમારી ભાષામાં તમે આનુવંશિક કોને કહો? હે? વંશનો ના, એના સિવાય અમુક વખતે કોઈક એવો જબરજસ્ત તોફાન કરતો હોય, મસ્તી કરતો હોય છોકરો, બરોબર, એટલે આજુબાજુ વાળા શું કે આ તો એના બાપા ઉપર ગયો, આ તો એના છોકરી તો કે આ તો એના મમ્મી ઉપર ગઈ છે, આવું કહો છો ને, આ એના ફાધર ઉપર ગયા છે, બરોબર. તો એ એક લક્ષણ છે ને, એને કહેવાય આનુવંશિક લક્ષણ. કદાચ દેખાવમાં હોય, મસ્તીમાં હોય, તોફાનમાં હોય, બોલવામાં હોય, અમુક અંગ એ રીતના હોય, આંખ, કાન, નાક, તો આપણે એને શું કહીએ? એ કયું એક લક્ષણ છે એનું? આનુવંશિક. કેવું લક્ષણ છે? કે જે એના માતા અથવા પિતામાંથી એ પુત્રમાં અથવા પુત્રીમાં આવી. સમજ્યા કે નહીં? એ માતા પિતાને કહેવાય પિતૃ. એને શું કહેવાય? માતા પિતાને બંનેને ભેગું આપણે શું બોલીએ છીએ? પિતૃ. અને પિતૃમાંથી જે બાળક છે એટલે કે સંતતિ, એને શું કહેવાય? સંતતિ. સંપત્તિ નથી કહેતો, સંતતિ. પિતૃમાંથી જે સંતતિની અંદર જે લક્ષણ આવે પિતૃના, એને આપણે શું કહીએ છીએ? આનુવંશિકતા કહીએ છીએ. એ અલગ અલગ પ્રકારના હોઈ શકે છે. કઈ કઈ રીતે દેખાવ હોય? મનુષ્યનો દેખાવ, ધારો કે કોઈ બાળકનો દેખાવ એના ફાધર જેવો હોય, કોઈ બાળકીનો દેખાવ એના મધર જેવો હોય, એનું લક્ષણ એના ફાધર અથવા મધર જેવું હોય, તો એ બધા શું છે? આનુવંશિક છે. અલગ અલગ રીતે આપણે આનુવંશિક તરીકે દર્શાવી શકીએ છીએ કે કઈ રીતના એકબીજા સાથે આનુવંશિકતા દર્શાવે છે. આપણે આનુવંશિકતા વિશે જ બતાવવાનું છે કે કઈ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર જે લક્ષણો આવે છે અને લક્ષણોની સાથે સાથે એમનામાં થોડી ઘણી ભિન્નતા આવે છે. એવું બને છે કે જેવા એના ફાધર હોય છે, સેમ ટુ સેમ એવો ને એવો જ એનો દીકરો દેખાય. પિક્ચરોમાં બતાવે છે, એક પેઢીને બીજી ને ત્રીજી 3 પેઢી સુધી એક જેવા જ દેખાતા હોય. એમાં સાઉથના પિક્ચરમાં જુઓ તો 4 પેઢી સુધી એક જેવા જ દેખાય. દાદાના દાદા એવા હોય, એના દાદા એવા હોય, એના બાપા એવા હોય, છોકરો એવો હોય છે કે નહીં? આવું પણ રિયલમાં એટલું બધું સાયન્સ આવ્યું કહે છે કે એટલું બધું મેચ તો હોય નહીં. હા, જુડવા દીકરા જન્મતા હોય છે, એ 2 એક જેવા દેખાતા હોય છે, બરાબર. એ એક પેઢી એક જેવી હોય છે, પણ એવું નથી હોતું કે એક પેઢી પછી બીજી પેઢી પણ એવી જ દેખાય, બીજી પછી ત્રીજી એવી જ દેખાય. એટલું બધું તો આનુવંશિક હોતું નથી. એના અંદર એના ડીએનએમાં, એના જનીનમાં થોડા ઘણા કંઈક ફેરફાર થાય, બરાબર. એ ફેરફાર થાય એટલે એના શરીરની રચનામાં પણ ફેરફાર થાય, એટલે થોડાક એ અલગ બને છે. એ એક્ઝેક્ટ એમના જેવા બનતા નથી. પણ અમુક એવા લક્ષણો હોય, બરાબર, અમુક એવા લક્ષણ, અમુક એવા વ્યક્તિઓ હોય કે જે ખૂબ જ વિચિત્ર છે, આખી જિંદગી બસ તોફાન જ કર્યું છે, કઈડો છે તો તોફાન જ કરતો હોય, કોકને હેરાન કરવાનું છોડ્યું ના હોય. આ એનો એક લક્ષણ છે ને. જો આ લક્ષણ એના બાળકમાં આવે, કેમ કે એ પ્રભાવી લક્ષણ છે. કેવું લક્ષણ કહેવાય? અને પ્રભાવી લક્ષણ રહ્યું ને એના પછીના સંતતિમાં આવે. તો આવું લક્ષણ એના બાળકમાં આવે એટલે આપણે એમ કે આ એના બાપા ઉપર ગયો છે. સાચી વાત કે ખોટી વાત? બરાબર. બાકી એવું જરૂરી નથી કે એના જેવો જ દેખાવ, પણ અમુક અમુક લક્ષણો, અમુક દેખાવ, અમુક ભાગ શરીરના અંગ, કાન છે, આંખ છે, મોઢું છે, ગાલ છે, આ રીતનું અમુક ભાગ એવા હોય કે જે એના પિતૃ જેવા દેખાતા હોય, બરાબર. બાકી તો એની અંદર ભિન્નતા સર્જાતી હોય છે. પણ ભિન્નતા હોય છે એમાં તમને ખબર છે? જે સજીવની અંદર લિંગી પ્રજનન થતા હોય. શું થતું હોય? લિંગી પ્રજનન. ધ્યાન આપજો. આનુવંશિક ભિન્નતા શેમાં હોય? તો કે જે સજીવ લિંગી પ્રજનન કરતા હોય, જે સજીવ લિંગી પ્રજનન ધરાવતા હોય, બરોબર, એ સજીવમાં ભિન્નતા ઉત્પન્ન થાય છે. સજીવમાં લિંગી પ્રજનન હોય તો જ એમની વચ્ચે ભિન્નતા ઉત્પન્ન થાય છે. મનુષ્યની અંદર, પ્રાણીની અંદર આ બધા કેવા કહેવાય? લિંગી પ્રજનન કહેવાય. એટલે મનુષ્યમાં એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર તમે જશો તો એમની અંદર થોડી ઘણી ભિન્નતા હોય છે. ઓકે. તો જે લિંગી પ્રજનન ધરાવે છે એમની અંદર જ આનુવંશિક ભિન્નતા જોવા મળે છે. જે અલિંગી પ્રજનન દર્શાવે છે, કેવું પ્રજનન? અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનની અંદર આવા આનુવંશિક લક્ષણો ભિન્નતા હોતી નથી. એમની અંદર ભિન્નતા હોતી નથી. દાખલા તરીકે તમને અહીંયા દેખાય છે? અરે શું દેખાય છે? એ કોરોના વાયરસ જેવું છે ને? વાયરસ જ છે અથવા બેક્ટેરિયા છે, બરોબર. આમનામાં તમે કહી શકો કે આનું કાન અલગ છે ને આનું નાક અલગ છે?
અથવા આના લક્ષણો થોડાક અલગ દેખાય છે? ના, બધા જ વાયરસ અથવા બેક્ટેરિયા છે એ બધા કેવા હશે? એક જેવા લક્ષણો ધરાવતા હશે જ. કેમ? કેમ કે આ જે ઉત્પન્ન થાય છે ને એ કઈ રીતે ઉત્પન્ન થાય છે? અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન છે. આ જે વાયરસ અથવા બેક્ટેરિયા જે બને છે એ કઈ રીતે બને છે? અલિંગી પ્રજનન દ્વારા બને છે. એટલે આમની પિતૃમાંથી જે સંતતિ પેદા થાય છે એક જેવી જ હોય, પિતા જેવા જ બાળકો, એવી રીતે. સમજ્યા ને તમે? એ જેવા દેખાતા એવા ને એવા દેખાતા. આમાં રચનામાં કોઈ ફેરફાર હોતો નથી. ના એમનું નાક અલગ હોય, ના કાન અલગ હોય, કશું અલગ હોતું નથી. એમના જીવન જેવા દેખાતા હોય, એમના જીવન જેવા લક્ષણો હોય છે. એટલે એમનામાં કોઈ આનુવંશિક ભિન્નતા હોતી નથી. પણ મનુષ્ય છે, પ્રાણી છે, તમે એમાં બધામાં જુઓ તો પિતૃમાંથી જે સંતતિ પેદા થાય છે, નવી જનરેશન પેદા થાય છે, એની અંદર ભિન્નતા હોય છે અને હોય છે. બરોબર? અમુક જ એવા લક્ષણો જેને આપણે પ્રભાવી લક્ષણ કહેવાય. કેવા લક્ષણ? જે પિતૃમાંથી એટલે કે માતા અથવા પિતાના કોઈ પ્રભાવી લક્ષણ હોય ને એ પ્રભાવી લક્ષણ જ એની સંતતિમાં આવે છે. બધા લક્ષણ આવે નહીં, સેમ ટુ સેમ દેખાય નહીં. બરોબર? તો એ પ્રભાવી લક્ષણ એમાં કેવા હોય કે જે પિતૃમાંથી એની સંતતિમાં અંદર દાખલ થતા હોય છે. ઓકે? અને એ આપણા લિંગી પ્રજનનની અંદર દર્શાવે છે. એટલે કે મનુષ્યની અંદર કોઈ પ્રાણીની અંદર, તમે કૂતરાના બચ્ચા પણ જોયા છે કે નહીં? કૂતરાના બચ્ચા તમે જુઓ તો એ એક્ઝેક્ટ કે એના માતા પિતા જેવા દેખાતા હોતા નથી. ચેન્જીસ છે એની અંદર. કેમ? કેમ કે લિંગી પ્રજનન દર્શાવે છે. કોઈ પણ પ્રકારના સજીવ લેશો આપણે, બરોબર, આ બેક્ટેરિયા એના સિવાયના, તો એ લિંગી પ્રજનન દર્શાવતા હશે તો એની અંદર ભિન્નતા હશે જ. એમના આનુવંશિક ભિન્નતા હશે. એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર એમની અંદર ભિન્નતા હશે અને હશે. અમુક લક્ષણો કદાચ એના જેવા દેખાતા હોય. ઓકે? અને એ લક્ષણો કેવા હશે તો જ દેખાય? પ્રભાવી લક્ષણ હોય તો જ. બરોબર? તમારામાં તમારા પિતાના લક્ષણ આવ્યા હોય કે બોલવામાં, તો એ બોલવાની એક એવી એમના પ્રભાવી લક્ષણ હશે કે જે તમારા ડીએનએમાં પણ એ જ આવ્યું, એટલે એમાં ચેન્જીસ થયો નથી. બરોબર? તો આને આપણે આનુવંશિક ભિન્નતા કહીએ છીએ. આનુવંશિક ભિન્નતાનો મતલબ જ એ થાય કે એક પેઢીમાંથી અથવા પિતૃમાંથી જે સંતતિમાં આવે એવા એ લક્ષણ અથવા ભિન્નતા, સંતતિમાં ઉત્પન્ન થતી ભિન્નતા. બરોબર? દેખાવની પણ હોઈ શકે છે, એ કોઈ લક્ષણની પણ હોઈ શકે છે, કોઈ સ્વભાવની પણ હોઈ શકે છે. આવી અલગ અલગ પ્રકારનું. અમુકના ફાધર ગુસ્સાવાળા હોય, બાળક પણ એવું ને એવું તરત ગુસ્સાવાળું જન્મે, હોય છે કે નહીં? બરોબર? તો એ રીતના લક્ષણો એની અંદર પેદા થતા હોય છે. બરોબર? તો એ પિતૃમાંથી જે સંતતિમાં આવે છે, અને અથવા કદાચ થોડાક લક્ષણો એવા પણ જે એમની અંદર એના પિતા જેવા એક્ઝેક્ટ હોતા નથી. તો એ શું થયું કે એની અંદર ભિન્નતા દર્શાવે છે. એને આપણે આનુવંશિક ભિન્નતા તરીકે દર્શાવીએ છીએ. અહીંયા તમે ફોટોમાં પણ જોશો કે અહીંયા તમને બધા છોકરાઓ એના માતા પિતા અંગે રમતા દેખાતા હશે. એ બધા એક જેવા તો હશે નહીં, બધા અલગ અલગ પ્રકારના. પણ અહીંયા તમે જે વાયરસ જુઓ છો અથવા બેક્ટેરિયા જુઓ છો, એ બેક્ટેરિયાના લક્ષણો બધા એક જેવા છે. કેમ કે એ કયું પ્રજનન દર્શાવે છે? અલિંગી પ્રજનન દર્શાવે છે. ઓકે? તો આને આ રીતે આપણે આનુવંશિક લક્ષણો વિશે કહી શકીએ છીએ. હવે નેક્સ્ટ આ પ્રશ્ન હતો લાસ્ટમાં કે કઈ રીતે આ ભિન્નતા ઉત્પન્ન થાય છે. બરોબર? આ અભ્યાસક્રમમાં નથી, પણ જો તમારા બુકમાં તમે જોશો તો પાછળ આવું બધું દોરેલું હશે. બરોબર? એ કબૂતર, કાગડા ને એવું બધું દોરેલું છે ને કે નહીં? બરોબર? મેં આનું સરસ એનિમેશન બનાવ્યું હતું, પણ હવે પીડીએફમાં એનિમેશન ઉપર છે નહીં. થશે જ આની અંદર. ભિન્નતા કઈ રીતે ઉત્પન્ન થાય છે એ બતાવે છે. આનુવંશિક ભિન્નતા ઉત્પન્ન થવાના કંઈક કારણો. તમને ખ્યાલ છે કે શરૂઆતમાં સજીવ, સૌ પ્રથમ પૃથ્વી ઉપર સજીવની સર્જન થયું. એ સજીવ બન્યો તો કયા સ્વરૂપ? ક્યાં હતો? કે અમને ખબર છે? હવામાં હતો, જમીન ઉપર હતો કે પાણી ઉપર હતો? પાણીની અંદર. સૌ પ્રથમ સર્જન ક્યાં થયું? પાણીમાં. એ પાણીમાં જીવતા શીખ્યો હતો. અને અત્યારે આપણે ક્યાં જીવીએ છીએ? જમીન ઉપર. આપણે પાણીમાં જીવી શકીએ છીએ? કેમ એવું થયું? જોવા જઈએ તો આપણી પેઢી તો જે શરૂઆતમાં જે સૌથી પહેલું આપણું પેઢીનું સ્તર હતું કે જ્યાંથી આપણે સજીવની ઉત્પત્તિ થઈ પૃથ્વી ઉપર, એ તો પાણીમાં હતા. જ્યારે આપણે પાણીમાં નથી. અમુક રહી ગયા જે અત્યારે હાલ આપણે પાણીની અંદર રહેતા હોય છે. બધી સજીવોની વાત કરીએ, માછલીઓની કહીએ, બીજા કોઈ બી સજીવની કહીએ. આપણે નથી, પણ આપણે આવ્યા છીએ તો એમાંથી જ ને. પેઢી દર બધી લાખો કરોડો વર્ષો પહેલાં આ બધી જ્યારે આ બધું પ્રોસેસ ચાલુ થઈ પૃથ્વી ઉપર સજીવની, બરાબર, એ વખતે તો સૌ પ્રથમ એ સજીવ ક્યાં ઉત્પન્ન થયો હતો? પાણીની અંદર. પછી ધીમે ધીમે થાય છે શું કે પાણીની અંદર જતા હોય, પાણીની અંદર રહેતા હોય, પણ અમુક સિચ્યુએશન એવી પેદા થાય, અમુક સમય અથવા સંજોગ એવો પેદા થાય કે એટલા ભાગમાં પાણી ઓછું થવા માંડે. બને કે નહીં? પાણી ઓછું થવા માંડે તો શરૂઆતની પેઢી તો આ ફેરફારને સહન કરી શકે નહીં. શરૂઆતની પેઢી આ ફેરફાર, અચાનક ફેરફાર થયો એટલે સહન કરી શકે નહીં, તો એ શું થઈ જાય? મૃત્યુ પામે. પણ
પેઢી દર પેઢી ધીમે 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 આવા ફેરફારને પછી એક પેઢીમાંથી બીજી પેઢીમાં સહન કરવાની ક્ષમતા આવી જાય. એટલે કે એક પેઢી એવી પેદા થશે કે જે પાણી અને થોડું ઘણું હવામાં રહી શકે, એટલે કે બહાર જમીન. પછી એના પછીની પેઢી એ આવશે કે જે એમાં એક ભાગ એવો હશે કે જે માત્ર પાણીમાં રહેશે અને એક ભાગ એવો હશે કે જે હવામાં પણ રહી શકે છે. તો પછી આ રીતે આપણે પાણીમાંથી જમીન ઉપર, હવા મતલબ જમીનમાં આપણે જમીન ઉપર આવી ગયા, સમજ્યા કે નહીં? અને પછી એમનું જમીન ઉપર આવ્યા, સ્વાભાવિક છે પહેલાં એમના શરીરની સંરચના કેવી હતી? પાણીમાં તરે એવી. એટલે કે એમના પાછળ આપણે જે માછલીના પક્ષે જે માછલીના પાછળ જે પૂછ જેવું નથી હોતું એને મીન પક્ષ કહીએ, બસ એવી રચના હતી એમને. કેમ કે એમને પાણીમાં તરવાનું હતું, બરોબર? એટલે તરવા માટે કુદરતી એક પેઢીમાંથી બીજી પેઢીમાં એમાં એવા શરીરની રચના થઈ કે જે તરી શકે એવી. પણ હવે જ્યારે એ જમીન ઉપર આવે તો શું એ કામ આવશે? જમીન ઉપર ચાલવા માટે તો એમને શેની જરૂર પડે છે? પગની જરૂર પડે. તો પહેલી પેઢી સ્ટ્રગલ કરશે, ઘસી ઘસીને મરી જશે, પોતાનું શરીર જ ઘસશે ને ચાલવા માટે. તો બીજી પેઢી સ્ટ્રગલ કરશે, બીજીની ત્રીજી, આ રીતે પેઢી દર પેઢી સ્ટ્રગલ કરશે. એટલે જે શરીરના અંગથી તમે જુઓ એ જ્યારે પોતાના શરીરનો ઘસારો કરે છે, જે શરીરના ભાગથી, બરાબર, પેઢી દર પેઢી ત્યાંથી અંગ ઉત્પન્ન થવાનું કાર્ય થાય છે. કેમ કે માછલી પહેલાં જમીનમાં શું કરશે? શરીર ઘસશે જ ને પોતાનું. તો એક પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી, આ પ્રમાણે બધા આવું ટ્રાય કરતા રહેશે. ટ્રાય કરતાં કરતાં શું થશે ખબર છે? એક સમય એવો આવશે કે જે ભાગ શરીરનો ઘસતા હતા ને જમીન સાથે, ત્યાંથી એક નવું અંગ ઉત્પન્ન થાય છે. વાતાવરણના ફેરફારના કારણે પોતાના શરીરની અંદર કંઈક ફેરફાર થયો, પોતાના શરીરની સંરચનાનો કંઈક ફેરફાર થયો, બનાવટનો ફેરફાર થયો, અને તેમાં ધીમે ધીમે ત્યાંથી નવા અંગ ઉત્પન્ન થયા. અને પછી સમય જતાં જતાં હજારો લાખો વર્ષ પછી એ ભાગ ઉપર એમને પગ ઉત્પન્ન થાય, સમજ્યા? અને પછી એ જમીન ઉપર ચાલી શકે. આખી એક રચના ત્યાં કેવું થયું? તમારું આપણે જન્મ્યા બધા ક્યાં? શરૂઆતમાં આપણી પેઢી પાણીમાં, ધીમે ધીમે લાખો કરોડો વર્ષ પછી આ રીતે જમીન ઉપર આવ્યા. આખી વસ્તુ ખબર પડી કે નહીં? આ રીતે એમના અલગ અલગ અંગોની રચના થઈ. પછી જે અંગોની જરૂર નથી પડતી એ અંગો નાબૂદ થવા માંડે. જેમ કે એમને મીન પક્ષોની પછી જરૂર હતી નહીં, તો પગ આવવા માંડ્યા. મીન પક્ષો ધીમે ધીમે પેઢી દર પેઢી શું થવા માંડ્યા? નાબૂદ થવા માંડ્યા. તો ભિન્નતા ઉત્પન્ન થઈ. શેના કારણે ભિન્નતા ઉત્પન્ન થઈ? પર્યાવરણમાં ફેરફાર થયો, તાપમાનમાં ફેરફાર થયો, અથવા વાતાવરણમાં ફેરફાર થયો. તો આ ફેરફારને સહન કરવા માટે નવી જે સંતતિ પેદા થતી હતી, નવી જનરેશન પેદા થતી હતી, એમાં કંઈક ભિન્નતા ઉત્પન્ન થઈ. એના સાથે જીવી રહેવા માટે, પોતાનું જીવન ટકાવી રાખવા માટે આ રીતની કોઈક ફેરફાર એમનામાં થયો. આખી વસ્તુ ખબર પડી કે નહીં? ભિન્નતા ઉત્પન્ન થવાનું કારણ આર્યું છે. પગ મળ્યા, પાંખ જતી રહી, બરાબર? એટલે આપણા હાલ કુદરતનો નિયમ જ એવો છે ભાઈ. કુદરતનો નિયમ એ રીતનો છે કે તમે જે અંગ રહ્યા આપણા શરીરમાં, ઊંઘનો ઉપયોગ જે ઓછો થાય, જેનો વધારે થાય ને એનો વિકાસ વધારે થાય. દાખલા તરીકે અત્યારે હાલ માણસ રહ્યો ને શારીરિક કામ કરતો નથી. અત્યારે માણસ જે રહ્યો ને હવે જુઓ એવું શારીરિક કામ કરતો નથી. કેમ? કેમ કે હવે સ્માર્ટફોનનો જમાનો આવી ગયો, બધું સ્માર્ટફોન ઉપર કામ થાય છે કે નહીં? બરાબર? ત્યારબાદ કોમ્પ્યુટર ઉપર કામ કરે છે, બેઠાડું બધું બેઠા એકદમ જીવન એમનું પણ કેવું થયું? બેઠું જીવન થઈ ગયું છે. એ કોઈ મજૂરીનું કામ કરતા નથી. આપણી હજાર લાખ પેઢી પછી શું થઈ જાય? 1000 લાખ વર્ષ પછી શું થઈ જાય ખબર છે? આપણા હાથ અને પગ જતા રહેશે. કેમ? કેમ કે આપણે એનો ઉપયોગ કરશું નહીં. કોનો ઉપયોગ કરીએ છીએ? મગજનો. તો આપણા શરીરમાં મગજ મોટું થઈ જશે. શું થશે? મગજ મોટું થશે. કેવી રચના થાય ખબર છે? પછી માણસ આવો થાય. આ એનું મગજ હશે. સમજ્યા તમે? મગજ તો દોરતા આવડે છે ને? આપણે દોરી તો ખબર છે. આવું થશે. કેમ? પછી જુઓ, એ આવું હશે. દેખાય છે? હાથ પગ બધા નાના નાના થઈ જશે અને મગજ મોટું થઈ જશે. કેમ? કેમ કે એ પછી એ વખતની જનરેશન એવી હશે કે માત્ર મગજથી જ કામ થતું હશે એમનું, બરાબર? એ હાથ પગનો ઉપયોગ થશે નહીં. ખુરશીમાં પડેલા હશે એલિયન જેવા. કેવા? એલિયન જેવા. આપણે એલિયન આવી કલ્પના કરતા હોય છે ને બધા કે આ મોટું માથું હોય ને, બરાબર? તો પછી એલિયન નથી, પણ એ મનુષ્યનું ભવિષ્ય છે કે આવું હશે. કેમ કે હવે મનુષ્ય શરીરનું કોઈ કામ કરતા નથી. શરીર નાનું થતું જશે, ખાલી મગજ રહેશે. શું રહેશે? ખાલી મગજ. એવું કહે છે હો સાયન્સ, મને નથી ખબર, પણ સાયન્સ એવું કહે છે તો આપણે માની લઈએ. તો આ રીતની સંરચના એની હશે એવું આપણે વિચારીએ છીએ. હવે
તો આ ફેરફાર શેના કારણે થયો? આ આનુવંશિક ભિન્નતા શેના કારણે થઈ? તો કે વાતાવરણની અંદર જીવવા માટે, સજીવ પોતાનું જીવન ટકાવી રાખવા માટે આ કરે છે. અમુક વાયરસ એવા છે કે જે ઊંચા તાપમાને મૃત્યુ પામે છે. એટલે આપણે જો આપણે શું કરીએ ખબર છે? તાપમાન વધે ને એટલે મૃત્યુ પામે છે વાયરસ મરી જાય. એટલે આપણે પાણીને અથવા બેક્ટેરિયા જે કહીએ કે પાણીને અથવા અમુક વસ્તુ આપણે જે ખાતા હોય છે એને ગરમ કરીએ છીએ કે એની અંદર રહેલો વાયરસ રહ્યો ને અથવા બેક્ટેરિયા ને મરી જાય. સમજ્યા કે નહીં? કેમ કે એનું સહન કરવાની ક્ષમતા અમુક તાપમાન સુધીની છે, પછી એ શું થઈ જાય? મૃત્યુ પામે. પણ અમુક વાયરસ એવા પણ છે કે જે ઊંચા તાપમાને જીવી શકે છે. તમે ગરમ કરશો એને કશું ફરક પડશે નહીં, એ તો તમારા શરીરમાં જશે અને તમને ઉલાડશે. સમજ્યા કે નહીં? એ કંઈ ફરક પડતો હોય, કેમ કે એ શું કહે છે ખબર? અમારા આગળ એટલી બધી કેપેસિટી છે કે તમે એટલું તાપમાન નહીં લઈ શકો, તમે એટલું ગરમ જ નહીં કરી શકો. કેમ કે તમે જો તમે એટલું દૂધ ગરમ કરશો ને તો દૂધ બળી જશે, તમે એટલું શાકભાજી ગરમ કરશો શાક બળી જશે. અમે તો એનાથી વધારે તાપમાન સહન કરીએ છીએ. આવું છે, બરાબર? એટલે આપણે કે શાક ને દૂધ તો બારવાના છીએ નહીં. આપણે તો જેટલું આપણાને મોઢાને સહન થાય એટલું જ ગરમ કરવાના ને, બરાબર? એનાથી વધારે તો ગરમ કરશો ને તો વાયરસ જીવતા હશે, કમ્પ્લીટ આપણા શરીરમાં મસ્ત મજાને જશે, અંદરથી પાર્ટી કરશે પછી, અને આપણને શું કરશે? આપણો ઉકેલી દેશે આપણને. સમજી ગયા તમે? અમુક ભાષા સમજી જજો, કેમ કે શબ્દો નથી મળતા અમુક વખતે ભાઈ એવા કે શું કહેવું, બરાબર? તો થશે શું? તો વાતાવરણમાં જીવન જીવવાનું અથવા જીવન ટકાવી રાખવા માટે પણ આ ભિન્નતા ઉત્પન્ન થાય છે. એવું જરૂર નથી કે માતા પિતામાંથી જ આવે, પણ જીવન ટકાવી રાખવા માટે પણ ભિન્નતા ઉત્પન્ન થાય છે. અહીંયા એક ઉદાહરણ એવું જ છે. જો અહીંયા તમને એક કાગડો દેખાય છે, અને આ શું છે? હા, ભમરા. શું છે? ભમરા, મધમાખી છે. આ ઝાડી ઉપર બેઠા છે ભમરા. કયા કલરના છે? લાલ રંગના ભમરા છે. કાગડો કયા કલરનો છે? કાગડો કાળો છે ને. બીજું આવે લ્યા? ધોરો આવે આવે છે? અચ્છા, આપણે જોયો નથી. તો આ ભમરા છે, કાગડો ભમરા ખાય છે, બરોબર? તો આ પહેલી પેઢી છે. યાર શું છે? આ પહેલી પેઢી છે. કાગડાને મસ્ત મજાનો નાસ્તો મળ્યો છે, તો કાગડો શું કરશે? એ ભમરાને શું કરશે? ખાઈ જશે, બરોબર? ખાવાનું ચાલુ કરશે. આનું મેં મસ્ત એનિમેશન બનાવ્યું, આખી વિડીયો જ છે ભાઈ. આ શોર્ટ પાર્ટ છે. તમે કમ્પ્લીટ કાગડો ઉડશે, ભમરો ખાશે, જતો રહેશે, ખાશે, જતો. ખાઈ ગયો. આ બીજાનો વારો લીધો, ઉડી ના જાય. બીજો ઉડાડ્યો, જો ખાલી કરી નાખ્યા. ખાલી કરી નાખ્યા કે નહીં? હા, પણ પછી પેઢી દર પેઢી, આ કંઈ એક જ વખતની વાત નથી. કાગડો આવે છે, લાલ ભમરાને ખાઈ જાય છે, પાછો કાગડો આવે છે, લાલ ભમરાને ખાઈ જાય છે. પછી ભમરાઓને છે મારું બેટું કંઈક કરવું પડશે. શું કરવું પડશે? જીવન જીવવું હોય, આપણી પેઢી ચકાઈ રાખવી હોય તો કંઈક ફેરફાર કરવા પડશે. તો પોતાનું જીવન ટકાવી રાખવા માટે ભમરાએ પોતાના ડીએનએમાં કંઈક ફેરફાર થયો, અને ડીએનએમાં ફેરફાર થઈને ભમરાનો રંગ શું થયો? લીલો. ઝાડીનો રંગ શું હતો? લીલો. અને એ લીલી ઝાડીમાં પછી કાગડાને ભમરા દેખાણા નહીં. કાગડાને ભમરા ના દેખાણા એનો મતલબ એવો થયો કે હવે એ ભમરાને ખાઈ શકશે, અને ના ખાય તો પછી હવે એમની પાસે પેઢી દર પેઢી શું થશે? આગળ વધશે કે નહીં? તો બસ ભિન્નતા ઉત્પન્ન શેના કારણે થઈ? પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, અથવા એ રીતે જીવન જીવવા માટે, બરાબર? પછી કાગડાએ ઘણા ડાફેરા માર્યા પણ કંઈ મળ્યું નહીં. ના મળ્યું એટલે શું થયું? પછી ભમરા વધતા જ ગયા. કાગડો બચારો એમને એમ થઈ ગયો, બરાબર? તો પછી કાગડો ત્યાં શું કહી ગયો? કેમ કે એને ખાવા મળ્યું નહીં, બરાબર? કેમ કે એક આ ઝાડી ઉપર ડિપેન્ડ કરતો હતો આ રીતનું. તો અહીંયા તમે જોશો તો આખા પ્રયોગ ઉપરથી બસ આ જ સાબિત થાય છે. શું? તો કે ભિન્નતા, આનુવંશિક ભિન્નતા ઉત્પન્ન થવાનું એક જ કારણ સજીવ પોતાનું જીવન ટકાવી રાખવા માટે જ આ કરે છે. હા, બીજા પછી એના લક્ષણો ફેરફાર થાય છે. કેના કારણે? તો કે પિતૃમાંથી મળે છે, એટલે એ પણ ફેરફાર જ છે, એ પણ ભિન્નતા છે. પણ અમુક ભિન્નતા ઉત્પન્ન શેના માટે થાય? જીવન ટકાવી રાખવા માટે થાય છે. ઉદાહરણ તમે લખી શકો છો, કેમ કે તમારા બુકમાં પણ આપ્યું છે, બરાબર? પણ એ ઉદ્વિકાસની અંદર આપ્યું છે. આ ઉદ્વિકાસ જ કહેવાય એક પ્રકાર, પણ સમજવું આના માટે પણ જરૂરી હતું. હવે આનુવંશિક માટેનો નિયમ સૌ પ્રથમ કોને આપ્યો? તો કે મેન્ડલ. કોને આપ્યો? મેન્ડલ, બરોબર? તો આપણે જોઈએ મેન્ડલનો વટાણાના છોડનો પ્રયોગ, અથવા મેન્ડલનો આનુવંશિક નિયમ કહેશું ને તો પણ એ યાદ આવશે, બરોબર? આપણે વટાણાના છોડ કીધા છે પણ મને મળ્યા નથી વટાણા. મેં શું લખ્યા છે? આપણે વટાણા સમજવાના. શું સમજવાના? કેમ કે મેં ટામેટાને લીલા કરી નાખ્યા છે ને, લાલ નથી રાખ્યા. લાલ રાખ્યા તો તમે ટામેટા કહો, એટલે મેં શું કરી નાખ્યા? લીલા. એટલે તમારે શું સમજવાનું? એને વટાણા સમજવાના. ઓકે. તો મેન્ડલે શું બતાવ્યું કે કઈ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર આનુવંશિક લક્ષણો આવે છે અને ભિન્નતા કઈ રીતે સર્જાય છે, એના માટે મેન્ડલે પ્રયોગ કરેલો હતો, બરોબર? મેન્ડલે ઘણા બધા પ્રયોગ કર્યા. કોના કોના વિશે કર્યા? તો કે વટાણાના છોડ ઉપર કર્યો, વટાણાનો ઊંચો છોડ તથા નીચો છોડ.
પછી મેન્ડલે બીજો એક પ્રયોગ કર્યો જેમાં એને બીજ લીધા, ખડબચડું બીજ. કેવું બીજ? ખડબચડું બીજ અને લીસું બીજ. એક આવો પણ પ્રયોગ કર્યો. પછી એના પછી હતું સફેદ પુષ્પ અને જાંબલી પુષ્પ. ત્યારબાદ એક લાસ્ટમાં ઓકે આ 3 છે ને. જો વટાણાના છોડ લીધા, નીચો છોડ ઊંચો છોડ દર્શાયો, એને ખડબચડું બીજ લીધું, લીસું બીજ લીધું, એ અલગ અલગ કલરનું, બરોબર, લાલ કલરનું અને પીળા કલર, એટલે લીલા કલરનું પીળા કલર એવા બીજ લીધા, સફેદ પુષ્પ લીધું, જાંબલી પુષ્પ લીધું, અને આમના વચ્ચે સંકરણ કરાવીને એક પેઢીમાંથી બીજી પેઢી પેદા કરી. એક પેઢીમાંથી બીજી પેઢી બની, બરોબર. એ બીજી પેઢીમાં શું ફેરફાર આવે એના માટે મેન્ડલે પ્રયોગ દર્શાવેલો હતો. આપણે અહીંયા જોશું. પહેલાં સૌપ્રથમ આપણે જોઈએ તો શું આવશે? કયો છે આ પ્રયોગ? મેન્ડલનો વટાણાના છોડનો પ્રયોગ. કોનો છે? વટાણાના છોડનો પ્રયોગ. તો અહીંયા ધારો કે તમારા પાસે 2 વટાણાના છોડ છે. એક છોડ છે ઊંચો અને એક છે નીચો છોડ. ઊંચો છોડ અને નીચો, ન્યાચો નહીં, નીચો, બરોબર. તો આ 2 છોડમાં દર્શાવ્યું છે કે તમે અહીંયા જોશો તેમના આ જનીન છે, ડીએનએ. ડીએનએ ખબર છે ને? ડીએનએ એ લક્ષણ માટે જનીન જેને કહીએ ગુજરાતીમાં, એ જનીન યુગ્મ સ્વરૂપે હોય. યુગ્મ એટલે જોડા સ્વરૂપે. આમને અહીંયા જે ઊંચું છોડ છે એને ટી, કેપિટલ ટી કીધા. કેમ ખબર છે? ટીનો મતલબ ટોલ, ટોલ એટલે ઊંચું, બરોબર. તો જે વટાણાનો ઊંચો છોડ છે એના જનીન યુગ્મ શું છે? ટી. આ જનીન યુગ્મ એક પેઢીમાંથી બીજી પેઢીમાં આવે ને એટલે લક્ષણમાં પેદા થાય, અથવા એના નવી પેઢીમાં લક્ષણ ઉત્પન્ન થાય, બરોબર. તો આ છે એક છોડ જેના જનીન યુગ્મ છે ટીટી. આ છે બીજો છોડ જેના જનીન યુગ્મ છે સ્મોલ ટીટી. શું છે? સ્મોલ ટીટી તરીકે દર્શાવે, બરોબર. દાખલા તરીકે આ કયો છોડ છે? નીચો છોડ છે. આ કયો છે? નીચો છોડ. અને આ કયો છે? ઊંચો છોડ છે, બરોબર. આ એના જનીન યુગ્મ છે, કેપિટલ ટીટી ઊંચા માટેના અને નીચા માટેના સ્મોલ ટીટી. આ પ્રમાણે એના જનીન યુગ્મ આપણને દર્શાવે છે. હવે આ પિતૃ પેઢી છે. આ કઈ પેઢી છે? પિતૃ પેઢી. પિતૃ પેઢીમાંથી પછી એમને સંકરણ કરી અને એમાંથી સંતતિ પેદા કરી F1 પેઢી જેને આપણે કહીએ. કઈ પેઢી કહેશું? F1 પેઢી. જોજો અહીંયા પિતૃ પેઢીમાંથી આ F1 પેઢી. આપણો ક્વેશ્ચન થોડો વધારે થઈ જશે. જો તમને અમારી ચેનલ મારુતિ સાયન્સ એકેડમી ના વિડીયો સારા લાગે તો અમારી વિડીયોને લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ના ભૂલતા અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી દરેક વિડીયોની અપડેટ મળતી રહે.